જય લીરબાઈમાં રામ રામ સીતારામ. તો તમને થોડાક નજારા દેખાડા. તો ભાઈ 31 આવે, 31 ની તૈયારી ફૂલ ધોમ ધોકાળ હાલે. બુર્જ ખલીફા પાસે ગઈ રાતના રોડ પર બંધ હતો. તો આજના નવા વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે. એ ભાઈ આ એક કેમેરાને છે ને કોકની નજર લાગી ગઈ, મારામાં જ નથી કોઈ નજર લાગી. હા હાલ્યું તો જો ઘેર છે મારે આગની નીકળ્યા. ચાલો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જમકુડીમાં મેં છે ને એક વી બિલીવ ઇન પીસ એટલે આપણે મોદી સાહેબનો ને અહીંના જે શેખ છે ને જે રાજા કહેવાય ને, રાજાનો દીકરો પ્રિન્સ, એનો આપણે ફોટો લગાવ્યો હતો. તો જો આ પાર્કિંગમાંથી જમકુડી લઈ અને આવે તો થોડોક આજે તમને આ બધું દેખાડા. છે બુર્જ ખલીફા. આવવાનું છે ને 2025 જવાનું છે. ત્યાં એની પાર્ટી જે થતી હોય ને દુબઈમાં, એનો બધો પ્રોગ્રામ કંઈક ચાલી છે. જો લાઇટો ચાલુ થઈ ગઈ. ફૂલ આથી અહીં બહાર જવામાં ફૂલ સિક્યોરિટી છે, પોલીસ ને CID ને બધી. તમને થોડાક નજારા દેખાડા. ભાઈને મળી લીધું. પાછી જો જમકુડીને ચાલુ કરી જો જા મા પાસે આજ એટલે કયો ને કે 2 તારીખ સુધી કે 3 તારીખ સુધી આ એટલી ટ્રાફિક રહી છે, એટલી દુનિયાનું માણસ આવવાનું છે બધી બાજુથી. ખબર નહીં હવે પાર્ટીનું તો આપણે તકીબું કોઈ દી કર્યું નથી કંઈ, પણ આ બધા વિદેશમાં છે ને આવું બહુ હોય. 30 ને એમાં બધા કહેતા હોય અમે દેહી માણસ રહ્યા. તો એવું થોડોક તમને આજનું આ બધું દેખાડે દા. ઘેરથી નીકળ્યો મા પાસે જ્યાં, પણ 31 નું બહુ ગોઠવું. કાલે આ રોડ બંધ હતો, એ લોકોનું કાંઈક રિહર્સલ હતું. વ્લોગ લેવો ને આ ડ્રાઇવિંગ કરવું બહુ માથાને ઉપર વટશે.
સારું હાલો તો મને કોઈ સીઆઈડી વાળો રોકે એના કરતાં પહેલાં હું બંધ કરા પછી આગળ જઈ અને તમને બધાને વાત કરા ને મા પાસે જ્યાં એ તમને બધું બતાવવા. હા ભાઈ જ્યાં જ છે ફૂલ ટ્રાફિક. કાં ઉપાડે આવ્યો માટી વાહે બડબડ 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 કરે. તો પછી મળ્યા જાય લીધબાઈમાં આગળ આગળ તમને બતાવવા. આ તો એવું કે જીવ ન લેતો તો બધું રૂપારું છે એટલે દેખાડે જા. તો જો હું જ્યાં પછી આ બધા જે છે ને ટ્રાફિક છે. હા તો જો તમે જો આમાં છે ને મોબાઈલમાં દેખતા હે લાઈવ ચાલુ છે ને એમાં જેટલા હશે ને એ એટલા જ કાયમી આપણે જોવાવાળા હે. મા પ્રત્યે ભાવ, મારા પ્રત્યે ભાવ ને આ જો વ્લોગલા હો એટલે આમાં બધા એમાં કહું તમે લાઈવ છે આ બધું બે 3 થી 5 થી પછી બધા જોશે એટલે આમાં શોખફટ કરવી પડે. તો હું ઘેરથી નીકળ્યા એટલે જો પેલું બ્રિજ આવે ને પછી સીધું શિવાભાઈનું ઘર આવે છે. તો ભાઈ શિવાભાઈને ત્યાં પહોંચી આવ્યો. તો હવે મા પાસે જ્યાં તમને બધાને દર્શન પર કરાવવા આજના. તો લિફ્ટ આવે ગઈ 7મો માળ. આ છે શિવાભાઈનો ફ્લેટ. વાલીબેન છે પછી મનોજભાઈ મોઢવાડિયા. જય લીલબાઈ માં. હે માં બધાને હાજરનરીમાં રાખજો, રક્ષા કરજો. તો જો મા પાસે આવે એટલે મને થઈ જાય નિરાય થાવ. બીજું તો એવું કંઈ યાદ નતા આવતું. બીજું આગળ આમાં આ વ્લોગમાં આગળ થોડીક વાર રહીને અમે જવાના છે બાજુમાં ના આગળ. શિવાભાઈ બહુ વાત કરે કે ના જાવું એ પણ હું તમને બધું બતાવી. તો આગળ જોઈએ, આગળ મળીએ. જય લે. રામ રામ બધાને. તો હું મુંજાભાઈ જઈએ કાં આપણે જઈએ ભાઈ મદીના સુપર માર્કેટમાં. જો થોડું કંઈક લેવું ને તો હું કાલ ઘૂમરો મારીએ. મુંજો ભાઈ નીકળ્યા. મુંજા મેર મોઢવાડિયા
નામ મનોજ છે, મૂંઝો હું કરા. બધા એ કહે કે દુબઈ જઈએ પણ દુબઈમાં વધે ને 3-4 હજાર પગાર હોય. પગારનું ધોરણ છે ને યુરોપમાં વધારે. આ મારી સમજણ મુજબનું આપણી કોઈ એજન્ટ નથી. કઈ બાજુ જશે મુંજે? આથી આવીને બસ તો બધું બકાલા માર્કેટ છે. બધું વેજીટેબલ બધું આવે. ભીંડાથી માંડવી, ગવાર, રીંગણા, દૂધી, મરચાં, ટમેટા, વાલોર, પાંદડી બધું આવે. આ બધી જાતના ધાણા ને ભાજીઓ, મેથીઓ, બધા કઠોળ. બધા મસાલા. જા મુંજાભાઈ લેવાઈ ગયું. એક મિનિટ, એ કોફી નથી લેવી તો હું આ કોને કાંઈ લેવી. પાવડર છે કે હા પાવડર જ છે, દૂધનો પાવડર. તો કોફી છે ને આ લેવાની. હું આ પીયા બધા પી છે ને, ભલે થોડુંક મોંઘી આવે, સારું લેવાય. क्या बताया भाई? हाँ? क्यों? तो क्यों क्या हुआ? आपने क्या बताया अभी मेरे को? गाड़ी लेके आया आपने? हाँ मैं ही गाड़ी लेके आया, उसमें शर्माते क्यों हो? आप कहाँ से? केरला। केरला? केरला नहीं कहने का, इंडिया कहने का। इंडिया इंडिया आया कहाँ पे? केरला आया कहाँ पे? इंडिया में। तो ये भाई साहब आके मुझे पहचान लिया कि तुम वो हो ना, मैं कहूँ कि हाँ हम वो है। तो जो मुझे चाहिए वो तो आपके पास नहीं है ना? ओके थैंक यू ब्रो. આ બધું છે નોનવેજનું. મારું મગજ ફરી જાય એટલે આવા બધા છે ને ભૂંગળાના નાન તેન પછી તો છે ને 3 ફૂટના પેદા થાય. હાલ ને ભલે ને કોઈ કે આવા આવું બોલે
એટલે તમે જેવા વિચાર જેવી રહેણી કેણી જેવું ખાવ ને એવું પછી આગળ તમારું થાય. હું એક બુક વાંચતો હતો ને, બુકમાં પણ મારો મગજ ફેર્યા ત્યારે હું વાંચતો હોય તો બુકમાં એવું હતું કે તમે જેવું ખાવ ને એવું પછી તમારે થોડાક વર્ષ પછી તમારે બધું અનુભવવું પડે. ત્યારે તો 2-3 ફૂટના આવે ને વાકાતરાહા આવે ને મોં માથા વગરના માણસ થાય ને આ બધું બહુ જ્ઞાની બાબા નથી થવું પણ ઘણું સમજાય તે જાય, ઘણી ખબર તો પડે. બહુ હોશિયાર આવી તને તો મને તો તમારે બધા જેવી ખાવાની કાં તાણી છે દુનિયામાં, કેટલી વસ્તુ છે, ભગવાને કેટલું આપ્યું ખાવાનું, તોય મૂર્ખ હોય ને, મૂર્ખ માણસ એ મૂર્ખ માણસ જીવતા જીવને કાપે નહીં ખાય. એ પાછું હવે આ માનો કે આ નેતાલો ને બોલવું જે ભગવાન તો જય લીલબાઈમાં. તો શિવાભાઈના ઘરેથી જો હમણાં પાછો નીકળ્યો, પાણી લેવાનું હતું, પાણી લીધું કે અહીંયા દુબઈમાં પાણી ના મારે ના મીઠું તો આવે નળમાં પણ એ પાણી ન પીવાય. ને પાણીમાં હું ધ્યાન રાખા, બધી કન્ટ્રીમાં જ્યાં તો પાણી એવી રીતે પછી માં ધ્યાન રાખે પણ સારું પાણી હોય લા જે બધી પાણીની ગુણવત્તા હોય એમાં બધી લખેલ તો વાંચેલા. બાકી તો બધાને જય લીલબાઈમાં. ખારોઈના વિચાર આવે મગજમાં, બેઠો તો ને એટલે કે આ કામ હું ખોટો છે, બધા હાસા છે પણ હું હાસો છે. વાંધો કઈ ને, હું હાસો છે, બીજા બધા પણ હાસા છે. વાંધો ક્યાં છે ખબર? વાંધો એ છે કે હું એકલો છે, નાકી કંઈ અટકતું નથી પણ ભેગી માં છે એટલે વાંધો ઈ પણ છે. ખેદો થાય, ખેદો કેમાં કરાય તમને બધાને ખબર ને, કેમાં ખેદો કરાય? એમાં ખેદો કરાય. આ મારા મુજબ નેતાલ તું નીકળ્યો તો કાં કહું ડાઈવર છે ના પછી ભોગવવું પડે, બીજું કંઈ નહીં. એટલે એવું છે. તો સિગ્નલ ઉપર ગાડી રોકી તો આગળ મળીએ. ઘણી વાતો સાવે છે ભાઈ કે એવા મનનો કંઈ ફાયદો નથી ને મારે કંઈ ફાયદો જોતોય નથી. મારે માથી મતલબ છે મારી, એનું જેટલી જાહેરાત થાય એટલું હું કરા. Roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds jumping and I hear my name.
pretend. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. તો હાલો તમને થોડોક બહારનો નજારો, અત્યારે લાઇટિંગ લગભગ આગળ ચાલુ થયું હતું બુશ ખફીફાનું. આપણી જમકુડી પડી. તો એ બાજુ જ્યાં તમને થોડુંક બતાવવા. મોટો શો થવાનો છે કે શાહરુખ ખાન ને બધા આવવાના છે. કામ છે તો બધા બંધ કરી દીધા. ટિકિટી હે એ જે હગે બહુ ટાઈટ સિક્યોરિટી કરી દીધી. CID ને પોલીસ ને એ જ છે બધું. 31st નો પ્રોગ્રામ છે. આ એન્ટ્રી ગેટ. આ બધું ખુલ્લું હતું, આ બધી સાઈડ ખુલ્લી હતી, તો બધાને બધું પેક કરી દીધું. હા ભાઈ, આ છે દુબઈનો પોર્ટ્સ એરિયા, મૂંઘો એરિયા કહીએ ને. બુર્જ ખલીફા અટાણે આ બધું બંધ છે, મોટો ફંક્શન થવાનું હોય. એટલે હું થોડુંક આ તમને ઊંધી રીતના બતાવું. અમારો કેમેરો મેળે આવી ગયો. આ ત્યાં જો ગેટ ને બધું માર્યું એ 2026 નો બધો કંઈક પ્રોગ્રામ છે. લાઇટિંગ ચાલુ છે, બધું ટેસ્ટિંગ થાય, કામ ચાલુ છે. બહુ ટાઈટ સિક્યોરિટી છે. હું આજ રાહ એટલે મને અંદર આવવા દીધો, બાકી આ અંદર એન્ટ્રી નતો. તાણે બંધ છે, જો કોઈ પબ્લિક છે નહીં, કોઈ નહીં, એટલે કોઈ નહીં. એટલે એવું છે. બે ત્રણ દીમાં મોટો પ્રોગ્રામ છે અહીંયા. ખટારો આવે ગો ભરવા માલ. જોયું લગભગ ત્યાં જ છે, હજે કંઈ જવાનું કંઈ હુકમ નથી થયો.
ચશ્મા પહેરા ને તો અટાણે દેખાય ને કે આ જે એલઈડી એ લીધે આંખોમાં પ્રોબ્લેમ થાય. આવું છે. તો જય લીરબાઈમાં રામ રામ સીતારામ. તો આ વ્લોગને આપણે અહીં સમાપ્ત કરીએ. આજના બધા દિવસનું જે કંઈ હતું એ મેં તમને બધું બતાવ્યું. માની જ્યાં જવું હોય ને આપણે લઈને જાય. આમાં અટાણે બધા કાગળિયા ને બધું પૂરું થવા બધું છે એટલે રિન્યુ બધું કરી. બાકી કામ યાદ કે હતું તો ખરી સારી વસ્તુ. વાત એ હતી કે આપણે અટાણે બધાને મોટું થવું ગમે, મને મોટું થવું ગમે. એટલે મોટું થવું એમાં કંઈ ગુનો નથી, મહેનત કરે એટલી થાય. પણ હું વડીલ ગણી માના જે લોકોએ કામ કર્યા એવા વડીલો સમાજના ઝાઝા છે કે એને સાઇડલાઇન કરી નાખ્યા. જે લોકોએ હકીકતમાં આપણે લંડન ગણીએ તો લંડનમાં પાઉન્ડ ભેગા કરે ને ઇન્ડિયામાં રૂપિયો ભેગા કરે ને બીજા કન્ટ્રીમાં જે કોઈ હોય એ રૂપિયો ભેગો કરે ને એક પાઉન્ડ ભેગો કરે ને જે કંઈ પણ કામ કર્યા હોય, જે કોઈ સમાજ માટે એટલા ધોડ્યા હોય, સમાજનું બધું નિભાવીને રાખ્યું હોય, સમાજનું કર્યું હોય, તો એ અટાણે જીવિત હોય તો એને આપણે, મારું વિચારવું એવું છે કે એનું નામ પર લેવું જોઈએ. જો મારી વાત આ ખોટી હોય તો તમે જે કોઈ પણ 2-3 હજાર જણા મારો વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરજો, નામ લખજો. એટલે કહેવાનો મતલબ મારું એ છે કે આપણે એને ન ભૂલાય કે એ પાયા છે. બિલ્ડિંગ બનતી હોય તો બિલ્ડિંગના પાયા છે, તો સમાજના જે પાયા છે કે એની રૂપિયો કરીને કર્યું. અટાણે એ રૂપિયાના અટાણે 100 રૂપિયા થઈ ગયા હોય આપણે કોઈ પણ સમાજનું જે કંઈ હોય તો એ પાયાઓને ભૂલવા જોઈએ. એ પાયા અટાણે ઘણાય છે ને ઘણાય પાયા ભગવાન પાસે ગયા, તો આપણે એને યાદ કરવા જોઈએ. લીરબાઈમાં છે તો લીરબાઈમાં અહીંયા એટલું કર્યું હતું સમાજ માટે, તો એટલા દેવી દેવસ્થાના છે. હું કોઈને 1000 પૈકી લાગા દંડવત, હું કોઈનો વિરોધ નથી માણી, પણ આપણી માઈ જીવતા સમાધિ લીધી, કોઈ જીવતા સમાધિ નથી લીધી. તો હું તો એ હાટું થઈને મને મા પ્રત્યે જે ભાવ છે એ લઈને નીકળ્યો ને જેટલી થાય એટલો હું પ્રચાર કરા. એણે જે કંઈ શબ્દમાં બોલાતું હોય એટલે એને પણ આપણે યાદ કરવા જોઈએ. કોઈના હાથમાં સત્તા આવે જાય, એટલું કહેવત છે ને કે ઘરમાં બાપ હોય ને દીકરા પાસે વહીવટ આવે જાય એટલે બાપને એ કહે કે તું ખબર ન પડે બેસી જતા, એ ન કરાય. એ બાપને બહુ વહેમું લાગે. આપણે મોટા એવડા કર્યા હોય, એની ખબર પડતી હોય તાર જ આપણે મોટા થયા હોય. તો અમુક મારા હું આવું બોલું કંઈ નહીં વિચારા, એટલે એને ભૂલવું ન જોઈએ. એટલે કહું પછી બાપી રૂપિયો ભેગો કરે ને 30 વર્ષ પહેલાં 2 લાખનું કે 2.5 લાખનું ખેતર લીધું હોય ને એના અટાણે પછી કરોડો થયા હોય ને એ પછી આપણા હાથમાં આવે ને આપણે પછી બાપને કહે તમને ખબર ન પડે, એ ત્યાં મૂર્ખાઈ કહેવાય કે કાં? એ પણ તમે કોમેન્ટ કરજો. કોમેન્ટ તમે કરી હો બધાય તો મને વિડીયો બનાવવાની મજા આવી છે. આગળ કે મારા ભેગી તો માં છે, મારે કોઈની જરૂર નથી, પણ ભલે જે કોઈને સારું લાગતું હોય, હાંસતું લાગતું હોય તો એના ઘરનું, મારે કંઈ લેવા દેવા નથી. એટલે ખબર નહીં બીજું થાય એવું. બીજી એક પણ વાત યાદ હતી
કાંઈ નહીં યાદ કરલા તો બીજું કંઈ તો યાદ નહોતું આવતું. બહુ વ્લોગ લાંબો ન થાય તો આ પૂર્ણ કરીએ. હા, જ્યારે હું 2024માં નીકળ્યો તો ના પછી પૂરું થાય તે ઘણા મહિના થઈ ગયા. જ્યારે શરૂઆતમાં નીકળ્યો ત્યારે બધા અહીં કહેતા હતા કે એનો એજન્ડા બીજો છે. બહુ અનહદ બધાએ વાતો કરી, બધા થાકે રહ્યા. હજે હું તો નાના જ છે, અમી મા દીકરો. તો તાર તમે જે વાત કરતા હતા, તમે જે કોઈને પ્રાઉડ થતો હતો એ વિડીયા બનાવતા હતા, બોલતા હતા, તો મારા એકલાને ને તો હું ડ્રાઈવર જ છે એનો. તો તમે 2 શબ્દ બોલો. ને જે વિરોધ કરતા હતા એ બધા થાકે રહ્યા કે એને યુટ્યુબમાંથી પૈસા કમાવવા ને એને વાંથી પૈસા કમાવવા ને એને આ એજન્ડા છે. મારો એક કોઈ એજન્ડા નથી. મારે ઓનલી ફોર લીરબાઈ માનો પ્રચાર. કોઈ સપોર્ટ કરો કે ના કરો, કરે એની તો વંદન જ છે, ન કરે એને ધન્યવાદ છે. બસ બીજું યાદ નથી આવતું. નકામાં કોઈક ભેગું હોય, કોઈક વડીલ હોય, કોઈનો સાથ હોય, સહકાર હોય તો ન મને યાદ દેવરાવે. નેત કોઈ તો નેત. તો જય લીરબાઈમાં ભૂલચૂક લેવી દેવી. માં બધાને સદબુદ્ધિ આપે. મારી બુદ્ધિ પ્રમાણે હું કરા ને થાય એટલું કરા. પેટમાં જે કંઈ હોય જ હું કહી દઉં, કંઈ પાપ રાખતો નથી. ને જે કોઈને સવાલ હોય તો મને પર્સનલ મેસેજ કરે શકે, ફોન કરે શકે. પણ ઘણું દબાવેલ છે એ ટાણું આવી છે તો કે સમય આવી છે તો ને જેટલું થાય એટલું લીરબાઈમાંનો પ્રસાર કરી. બાકી આમાં કોઈને જોડાવવું હોય, કોઈને એ થાય કે અમારે ભેગું આવવું તો દરવાજા બધાય ખુલ્લા છે. કોઈને એકલાને જવું હોય તો એ દરવાજા ખુલ્લા છે. એટલે જય લીરબાઈમાં. તો આ વ્લોગ આ લગણ જ. ભૂલચૂક લેવી દેવી. કોમેન્ટ કરજો. વિડીયો બને સારું લાગે તો શેર કરજો. મા માથે જે કંઈ નહીં. હાલો જય લીરબાઈમાં. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. રામ રામ, સીતારામ, જય લીરબાઈમાં.